નમસ્તે, કેમ છો વિદ્યાર્થીઓ? ચાલો ધોરણ 10 માટે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણિતમાં વાત કરવાના છીએ. એ છે 8.4 નંબરનો ટોપિક છે. ઓકે, 8.4 એ શું છે? તો કે કોટિકોણ. કોટિકોણ બરોબર છે. કોટિકોણ માટે ત્રિકોણ મિતીય ગુણોત્તરો. ઓકે, તો આ કોટિકોણ શું છે એ ખાસ સમજવાના છીએ. કોટિકોણ એની વ્યાખ્યા પણ આપણે લખશું અહીંયા. તો લખીએ છીએ કોટિકોણ. કોટિકોણ એટલે શું? તો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 ડિગ્રી થતો હોય, 90 ડિગ્રી થતો હોય તેવા કોઈ પણ બે ખૂણાઓની જોડને શું કહેવાય છે? કોટિકોણ કહે છે. ઓકે, તો તમને ખબર છે કે કાટકોણ ત્રિકોણ તમે લ્યો તો કાટકોણ ત્રિકોણની અંદર જે એક કાટખૂણો હોય છે, બે લઘુકોણો હોય છે, અને આ બે લઘુકોણો છે, ઓકે, એ બંને ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 90 ડિગ્રી થાય છે. તો એ 90 ડિગ્રી થતા હોય તો એ બંને લઘુકોણો કેવા હોવા જોઈએ? કોટિકોણ હોવા જોઈએ. એ બંને લઘુકોણની જોડ કોટિકોણ છે. તો આપણે એમ લખી શકીએ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણા સિવાયની બે લઘુકોણોની જોડને પણ કોટિકોણ કહી શકાય. ઓકે, કોટિકોણ કહી શકાય. તો આપણે કોટિકોણના ત્રિકોણ મિતીય ગુણોત્તરો વચ્ચે સંબંધ બતાવી શકીએ. કેવી રીતે? દાખલા તરીકે આપણી પાસે કોઈ એક કાટકોણ ત્રિકોણ હોય, અહીંયા દોરીએ આપણે. આ કાટકોણ ત્રિકોણ છે. એનું નામ પણ આપી દઈએ કાટકોણ ત્રિકોણનું. ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી. ખૂણો બી છે એ 90 ડિગ્રી છે. બરાબર, એમ લખી પણ શકીએ. અને ખૂણો એ અને ખૂણો સી છે એ લઘુકોણ છે.
અને તમે જોઈ શકો છો કે એ બંનેનો સરવાળો 90 ડિગ્રી થશે. કેવી રીતે? તો કે તમને ખ્યાલ છે, અહીં આપણે લખશું કાટકોણ ત્રિકોણ ABC માટે ખૂણો B એવું 90 ડિગ્રી છે અને ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો તો શું થાય છે? 180 થાય છે. તમને ખ્યાલ છે? તો અહીંયા જે ત્રિકોણ છે એના 3 ખૂણા છે. ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 ડિગ્રી થાય. ઓકે, એમાં ખૂણો B બરાબર 90 ડિગ્રી આપ્યું છે. તો ખૂણો A પ્લસ ખૂણો C પ્લસ 90 ડિગ્રી બરાબર 180 ડિગ્રી. તો ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180 ડિગ્રીમાંથી 90 ડિગ્રી બાદ થશે. તો તેથી ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 90 ડિગ્રી થાય છે. તો એમ કહી શકાય કે ખૂણો A અને ખૂણા C ની જોડને કોટિકોણની જોડ કહેવાય છે. ઓકે, તો તેથી આપણે આમ પણ લખી શકીએ કે ખૂણો C એ એક શું છે? લઘુકોણ છે. બરાબર શું લખી શકાય? 90 ડિગ્રી માઇનસ ખૂણો A, આવું લખી શકાય. આવું લખી શકાય. તો તમે જોઈ શકો છો કે ખૂણા C ને તમે 90 ડિગ્રીમાંથી ખૂણો A બાદ કરી દો તો એ ખૂણા C નું માપ હોઈ શકે છે. ઓકે, તમને ખ્યાલ આવે છે? તો આપણે શું કરીએ હવે? તો કે કોટિકોણ આપણને સમજાઈ ગયું. ખૂણો C પણ કોટિકોણ છે, ખૂણો A પણ કોટિકોણ છે. તો આપણને ત્રિકોણમિતિય જે ગુણોત્તરો શોધ્યા હતા 6, એની વચ્ચેનો શું સંબંધ થાય? 6 એ 6 વચ્ચે. તો પહેલાં આપણે શું કરીએ? ટ્રાય કરીએ. ઓકે, એ 6 એ 6 વિધેય લખવાની ટ્રાય કરીએ. દાખલા તરીકે હું પહેલું વિધેય લખું છું. ઓકે, તો પહેલું વિધેય હું લખું. પહેલું વિધેય હું લખું sin, અને આપણે જે ખૂણો લઈએ છીએ ખૂણો C લઈએ છીએ. તો sin C બરાબર, તો ખૂણા C ની સામેની બાજુ કઈ થાય છે? AB. તો sin C બરાબર તમને ખબર છે ખૂણા C ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો કર્ણ શું છે? આ કર્ણ છે. ઓકે, તો કર્ણ છે AC. થઈ ગયું કમ્પ્લીટ? તો હવે અહીં તમને ખ્યાલ છે હવે તમે જોજો અહીંયા. હવે આપણે શું કરીએ? તો કે C ની જગ્યાએ અહીંયા ખૂણા C ની જગ્યાએ આપણે લખીએ છીએ. તેથી sin C ની જગ્યાએ આપણે લખીએ 90 ડિગ્રીમાંથી ખૂણો A છે ને એ બાદ થશે. 90 ડિગ્રીમાંથી ખૂણો A બાદ બરાબર આ જ લખી દઈએ. AB બરાબર AC. હવે AB બરાબર AC એ તમે જોઈ શકો છો. AB અને AC, તો ખૂણો A લઈએ, ખૂણો A, તો ખૂણા A માટે AB એ પાસેની બાજુ થાય છે ને AC એ કર્ણ થાય છે. તો પાસેની બાજુ છેદમાં કર્ણ
મતલબ કે આ cos 1 લખી શકાય કે નહીં? આને શું લખી શકાય છે? cos a લખી શકાય છે. તો તમે જોઈ શકો છો sin c એને તમે cos a પણ લખી શકો છો. તો તેથી આમ આપણે લખી દઈએ કે sin c બરાબર cos a. તો આ બંને જે ત્રિકોણમિતિય ગુણોત્તરો છે sin અને cos, એની વચ્ચે જો શું સંબંધ છે તમે જોઈ શકો છો. sin c બરાબર શું થાય છે? cos a. તો આ ખાસ યાદ રાખવાનું છે. આની ઉપરથી સ્વાધ્યાયના દાખલાઓ પણ છે, પણ તમે જોઈ શકો છો કેવી રીતે આપણે મેળવેલું છે. c ની જગ્યાએ તો આપણે કોટિકોણની શરત મુજબ આપણે શું કર્યું છે? ત્યાં c ને આપણે કન્વર્ટ કર્યો છે a ના સ્વરૂપમાં અને એ cos a લખાય છે. એવો બીજો ત્રિકોણમિતિય ગુણોત્તર છે એ હું તમને અહીંયા જ લખીને બતાવી શકું છું. બરાબર, અહીંયા આપણે લખીને બતાવીએ. બરાબર છે. એવી રીતે cos લખો, cos c લખો જીને. તો cos c બરાબર શું થાય છે? પાસેની બાજુ BC ના છેદમાં AC અને c બરાબર તમે શું લખશો? cos 90 ડિગ્રી માંથી ખૂણો a બાદ કરશો બરાબર BC ના છેદમાં AC. અને તમે જોઈ શકો છો કે ખૂણા a ના સાઇન બરાબર એ થાય છે. ખૂણા a નો સાઇન એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે BC ના છેદમાં કર્ણ AC. તો આ શું છે? ખૂણો એટલે કે સાઇન a ની કિંમત છે, તમે જોઈ શકો છો. તો cos c બરાબર શું થઈ ગયું? sin a. બંને પરસ્પર એકબીજાને કેવા છે? વિરુદ્ધ. તમે જોઈ શકો છો. ઓકે, કમ્પ્લીટ થઈ છે આ વાત. તો તમે આવી રીતે બદલાવી શકો છો. એવી રીતે બીજું આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો લઈએ એના સિવાયનું. બરોબર છે. તો ત્રીજી વાત કરીએ તો આપણે tan લઈએ છીએ. tan c બરાબર તમને ખબર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય છે. તો સામેની બાજુ શું છે? c ની સામેની બાજુ AB અને પાસેની બાજુ શું છે? BC. તેથી tan c બરાબર તમે શું લખશો? 90 ડિગ્રી માંથી ખૂણો a બાદ બરાબર AB ના છેદમાં BC. હવે AB ના છેદમાં BC છે એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છે એ ખૂણા C માટે શું થઈ જાય? ઓકે, ખૂણા C માટે કોટ થઈ જાય કે પાસેની બાજુ છેદમાં, બરાબર છે, પાસેની બાજુ છેદમાં ખૂણો જે A છે એના માટે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો એ શું થઈ જાય? કોટ થઈ જાય છે. તો આનો બીજો મતલબ કાંઈ નથી, કોટ A છે. કારણ કે ખૂણા A માટેનો કોટ લ્યો તો એ AB ના છેદમાં BC મળે છે. તેથી tan C બરાબર શું થઈ ગયું? કોટ A થઈ ગયું છે. ઓકે, તો એ તમારે યાદ રાખવું પડશે. એની સામે ચોથું એ રીતે જ લખીએ. ત્યાં કોટ લખીએ, કોટ C. કોટ C બરાબર શું થાય? સામેની બાજુ, સોરી પાસેની બાજુ એટલે BC ના છેદમાં AB. ઓકે, અને તમે C બરાબર શું લખો છો? કોટ 90 ડિગ્રી માઇનસ ખૂણો A બરાબર તમને ખ્યાલ છે કે શું થાય છે? tan A થઈ જાય છે. તો અહીં તમે શું લખી શકો છો? કોટ C બરાબર tan A. અહીંયા આ પણ યાદ રાખવાનું છે, બરોબર છે? ચાલો,
એવી રીતે તમે દરેક ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એ શોધી શકો છો. ઓકે, ચાલો પાંચમું લઈએ, સેક. સેક સી બરાબર, સેક એટલે તમને ખબર છે કે શું થશે? કર્ણ એટલે કે એસી ના છેદમાં પાસેની બાજુ સી ની, તો એ શું થશે? બીસી. તેથી સેક સી ની બદલે આપણે લખીએ છીએ 90 ડિગ્રી માઇનસ ખૂણો એ, અને એસી ના છેદમાં બીસી એ બીજું કાંઈ નથી, તમે જોઈ શકો છો. એસી ના છેદમાં બીસી એ ખૂણા એ માટેનો કોસેક થઈ જાય છે, ખૂણા એ માટેનો કોસેક થઈ જાય છે. તો તમે એને લખી શકશો કોસેક એ. તો સેક સી બરાબર કોસેક એ. આ પણ તમારે યાદ રાખવું પડશે. ઓકે, એવી રીતે તમે એનું જ ઉલટું કોસેક સી બરાબર શું થશે? કોસેક સી બરાબર સામેની બાજુ એટલે કે કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કે સાઇનનું વ્યસ્ત છે. ઓકે, છેદમાં એ બી. તેથી કોસેક 90 ડિગ્રી માંથી ખૂણો એ બાદ, તો એસી ના છેદમાં એ બી એ બીજું કાંઈ નથી, કોનું વ્યસ્ત છે? ખૂણા એ ના સેકનું. બરાબર, ખૂણા એનું ખૂણા એ માટે સેક તમે લખી શકો છો. તો કોસેક સી બરાબર સેક એ. તો આ જે કોટિકોણોની બે જે જોડ હતી, સી ખૂણો સી અને ખૂણો એ બે લઘુકોણો હતા. તો તમે જોઈ શકો છો કે એના વચ્ચેનું ત્રિકોણમિતીય ગુણોત્તરોનું જે રિલેશન છે, સંબંધ છે, કંઈક આવી રીતે ડેવલપ થાય છે. ઓકે, તો સાઇન કોસ માટે તમે લખી લીધું, ટેન કોટ માટે લખી લીધું, અને સેક કોસેક માટે તમે લખી લીધું. તો 6 જે ત્રિકોણમિતીય ગુણોત્તરો હતા એના કંઈક આવી રીતે સંબંધ તમને મળે છે. બરાબર, તો ખાસ આનો આ બેઝ છે એ પાકો કરી અને તમારે ખાસ આગળના સ્વાધ્યાયના દાખલામાં ઉપયોગ કરવાનો છે. અહીંયા બે મુદ્દા એવા થાય છે કે અહીંયા તમે જોઈ શકો છો કે કોટિકોણ એટલે કે આપણે જે લઘુકોણો હતા કાટકોણ ત્રિકોણ માટે, તો કાટકોણ ત્રિકોણ માટે તમે જે લઘુકોણ માટે સાબિત કરો છો એવું જ કોઈ પણ ત્રિકોણ હોય એના દરેક લઘુકોણો માટે તમે આ લખી શકો છો. દરેક લઘુકોણ માટે તમે આ લખી શકો છો. કારણ કે સિમ્પલ છે, કોઈ પણ બે લઘુકોણો હશે, બરોબર છે, કોઈ પણ લઘુકોણ હશે એનું મૂલ્ય છે એ 90 કરતાં કેવું હશે? હંમેશા ઓછું જ હશે, તો જ એ લઘુકોણ બને છે. એટલે કોઈ પણ લઘુકોણ માટે તમે આ વાત લખી શકો છો. બીજું કે તમે જુઓ કે પેલું તો સાઇન 0 જોવો જોઈએ ને, સાઇન 0 શું થાય છે? 0. અને આ જ વેલ્યુ કોના માટે થાય છે? કોસ 90 ડિગ્રી માટે આ થાય છે. એવી રીતે ટેન 0 જુઓ, ટેન 0 શું થાય છે? 0. ટેન 0 ડિગ્રી માટે શું થાય છે? 0. અને એ કોટ 90 ડિગ્રી માટે સાચું છે. એવી રીતે તમે સેક 0 જોવો જોઈએ ને, સેક 0 એટલે શું થશે? 1/cos, તો એ 1 થશે. 1 થશે તો એ કોસેક 90 ડિગ્રી માટે પણ 1 છે. તો એક્ઝેક્ટલી આ રિલેશન બતાવે છે. ઓકે, એવી રીતે ઓકે, ટેન 90 ડિગ્રી લ્યો, ટેન 90 ડિગ્રી, તો આ શું થાય છે? અવ્યાખ્યાયિત થાય છે. તો એ કોટ 0 માટે પણ અવ્યાખ્યાયિત થાય છે, તમને ખ્યાલ છે. એવી રીતે સેક છે, ઓકે, સેક 90 ડિગ્રી લ્યો તો એ પણ અવ્યાખ્યાયિત છે, અને એ કોસેક 0 પણ અવ્યાખ્યાયિત છે. તો તમે એક્ઝેક્ટલી અહીં તમે જોઈ શકો છો ઉપરના રિલેશન જે સાબિત કરેલા છે
એ આપણને અગાઉ પણ મળી ગયેલા છે જ. ઓકે, sin 0 ની કિંમત એ cos 90 ની કિંમત જેટલી છે, tan 0 ની કિંમત એ cot 90 જેટલી છે. ઓકે, sec 0 ની કિંમત એ cosec 90 જેટલી છે, tan 90 ની કિંમત એ cot 90 જેટલી છે, cot 0 જેટલી છે, sec 90 ની કિંમત છે એ cosec 0 ની કિંમત જેટલી છે. તો એક્ઝેક્ટલી તમે અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, ઉપરનું જે વાત કરેલી છે એને બંધ બેસતી અહીંયા વાત છે. તો આ પણ તમારે યાદ રાખવું પડશે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ જેથી કરીને ખ્યાલ આવી જાય. ઓકે, ચાલો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 1 છે, કિંમત શોધો. અને એના 1 થી 4 દાખલાઓ મેં અહીંયા રકમ લખેલી છે. ઓકે, અને ઉદાહરણના જે દાખલાઓ છે, ઉદાહરણ 9 અને ઉદાહરણ 11 ખાસ ટીક કરી લેજો, એ તમારે જાતે કરવાના છે. અને એ હું તમને અહીંયા જે દાખલા કરાવું સ્વાધ્યાય 8.3 ના, એ દાખલાઓ મુજબ જ અહીંયા એ તમારા સોલ્વ થઈ જશે. ચાલો, તો પહેલું જે છે, ઓકે, પહેલું શું આપેલું છે તમે જોઈ શકો છો કે sin 18 ડિગ્રી ના છેદમાં cos 72 ડિગ્રી એની કિંમત આપણે શોધવી છે કે કેટલી કિંમત આવે. તો હું શું કરું છું, ઓકે, sin 18, તો sin 18 હું એમને લખું છું sin 18 ડિગ્રી ના છેદમાં હું cos ને હું આમ લખું cos 90 ડિગ્રીમાંથી તમે 18 ડિગ્રી બાદ કરશો તો કેટલા મળશે? 72 ડિગ્રી મળશે કે નહીં? 90 માંથી 18 બાદ કરો તો 72 મળશે. એટલે cos 72 ને હું આવી રીતે લખી શકું છું. અને તમને હવે અહીંની જેમ ટ્રાન્સફર કરતા આવડી ગયું છે કે તેથી sin 18 ડિગ્રી ના છેદમાં cos 90 ડિગ્રીમાંથી 18 ડિગ્રી બાદ તો એ પણ કિંમત શું થાય છે? sin 18 ની કિંમત જેટલી જ થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે sin 18 બંને અંશ અને છેદ સરખા છે, તો આની કિંમત શું આવે છે? 1. શું આવે છે? કિંમત 1 આવે છે. સમજાય છે તમને કેવી રીતે મેં ટ્રાન્સફર કર્યું? 90 માંથી સિમ્પલ 18 બાદ કરું તો 72 આવે છે. એવી રીતે બીજાનો ઉકેલ મેળવીએ. બીજું શું છે? tan 26 ડિગ્રી ના છેદમાં cot છે, તો એને પણ એવી રીતે ટ્રાન્સફર કરીશ. cot 90 ડિગ્રીમાંથી હું 26 ડિગ્રી બાદ કરું ને તો 64 આવી જાય છે. અને એ બીજું કાંઈ નથી, tan 26 ડિગ્રી ના છેદમાં cot 90 માઇનસ 26 એટલે 90 માંથી તમે બાદ કરશો કોઈ પણ કોટિકોણ તો એ સિમ્પલ તમને ખ્યાલ છે કે એ વિધેય ટ્રાન્સફર થઈ જાય છે, એનું વ્યસ્ત વિધેય થઈ જાય છે. તો tan 26 ડિગ્રી જેટલું જ છે. તો આ બંને કેન્સલ આઉટ થઈ છે, તો એનું આન્સર પણ કેટલું આવે છે? 1 આવે છે. ત્રીજો એક્ઝામ્પલ છે, ત્રીજો દાખલો છે, શું છે? cos 48. તો કોઈ પણ બેમાંથી કોઈ પણ એકને હું ટ્રાન્સફર કરીશ. તો કોને ટ્રાન્સફર કરવું? 48 વાળાને. તો cos ને બદલે હું શું લખું? cos 48 ને બદલે હું આમ લખું cos 90 ડિગ્રી માઇનસ 42 ડિગ્રી, તો જ 48 આવશે. આની કિંમત તમે આની બાદબાકી કરશો તો 48 ડિગ્રી જ આવશે. માઇનસ sin 42 ડિગ્રી. તો આને શું કહી શકાય છે? અહીંયા જે કિંમત હોય છે એ જ કિંમત cos માટે એટલી કિંમત sin 42 ની થાય છે. બરાબર છે? sin 42 માઇનસ sin 42 ડિગ્રી. તો આ તો બે વિધેય સરખા છે, તો બે કેન્સલ આઉટ, એટલે આન્સર આવશે 0. ઓકે, અને ચોથું તમે જોવો તો એ જ રીતે કોસેક છે, તો કોસેકને હું બદલાવું છું અથવા તો સેકને બદલાવું. ચાલો સેકને બદલાવું છું કોસેકના ફોર્મમાં. તો કોસેક 31 ડિગ્રી એમને રાખું છું માઇનસ સેક 59 ને હું આવી રીતે લખું. 90 ડિગ્રી માઇનસ 31 ડિગ્રી લખું તો એ 59 એટલે કે 59 જેટલું થઈ જાય. તેથી કોસેક 31 ડિગ્રી માઇનસ સેક 90 ડિગ્રીમાંથી 31 ડિગ્રી બાદ એટલે કે સેકનું વ્યસ્ત કરી નાખવું. સેકનું વ્યસ્ત કોસેક અને 31 ડિગ્રી. તો આ પણ શું થઈ જાય છે? કેન્સલ આઉટ થઈ જાય. મતલબ આનો પણ આન્સર શું આવે છે? 0. ઓકે, તો તમે ઇઝીલી જોઈ શકો છો કે આપણે ચારે ચાર
જે ફોર્મેશન હતા, ઓકે, 1 2 3 and 4, એના આન્સર તમે જોઈ શકો છો, એની કિંમત આપણે શોધી લઈ છે કમ્પ્લીટ. તો આવા દાખલાઓ તમને જ્યારે પૂછાય તો ઇઝીલી તમે એને બીજા વિધેયમાં, વ્યસ્ત વિધેયમાં ટ્રાન્સફર કરી શકો છો. કોની મદદથી? કોટિકોણનો જે કોન્સેપ્ટ હતો તેની મદદથી. ઓકે, તો આ જે દાખલાઓ છે, દાખલા નંબર, ઉદાહરણ નંબર 9 છે, એ તમે આરામથી કરી શકશો આ કોન્સેપ્ટ ઉપરથી. ઓકે, હવે તમારો બીજો દાખલો છે, સ્વાધ્યાય 8.3 નો બીજો દાખલો, એ પૂછાવાનો નથી એક્ઝામમાં. ઓકે, તો એને આપણે કરતા નથી અત્યારે. દાખલા નંબર 3 છે એ પૂછાવાનો છે. ઓકે, તો દાખલા નંબર 3 ની હું રકમ નથી લખતો, પણ દાખલા નંબર 3 જે વાત આપેલી છે એ હું તમને સમજાવીને અહીંયા બતાવી શકું છું. એમ કહે છે, તમારી પાસે એમ કીધું છે, હું રકમ વાંચું છું. શું કહે છે? તો કે જો 2a એ લઘુકોણનું માપ હોય, એટલે કે 90 ડિગ્રીથી ઓછું માપ હોય, તથા tan 2a બરાબર cot a માઇનસ 18 ડિગ્રી હોય તો એની કિંમત શોધો. અને 2a કેવું છે? લઘુકોણનું માપ છે, બરોબર છે, એટલે 90 ડિગ્રી કરતાં હંમેશા ઓછું જ હશે. તો શું છે? આવી રીતે આપ્યું છે કે tan 2a બરાબર cot a માઇનસ 18 ડિગ્રી, આવું આપેલું છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જો લઘુકોણ હોય, આ લઘુકોણ હોય તો એને આમ લખી શકું છું, cot 90 ડિગ્રી માઇનસ 2a. તો આ આપણે અહીં જુઓ, તમે tan cot માટે જુઓ તમે શું લખ્યું છે. ઓકે, cot 90 ડિગ્રીમાંથી 2a બાદ, તો એ tan 2a ની જ કિંમત છે કે નહીં? તો એને આવી રીતે હું લખી શકું છું, બરાબર cot a માઇનસ 18 ડિગ્રી. ઓકે, એ તમે જોઈ શકો છો બે વિધેય સામસામે કેવા છે? સરખા. તો એ બેને કેન્સલ આઉટ કરી દેવાના. અહીંયા શું વધે છે? 90 ડિગ્રી માઇનસ 2a બરાબર a માઇનસ 18 ડિગ્રી. ઓકે, અહીંયા સાદું રૂપ આપી શકો છો. અહીંયા a વાળા પદ છે એ બરાબરની બે બાજુ છે, તો આ 2a માઇનસ છે પેલી બાજુ જવા દઉં છું, અને આને આ બાજુ આવવા દઈ છે, બરોબર છે. તો 90 ડિગ્રી પ્લસ 18 ડિગ્રી એ માઇનસ છે તો પ્લસ થઈ જશે, અને આ પેલી બાજુ જશે તો a પ્લસ 2a થઈ જશે, બરાબર છે. તો આપણે આમ લખી શકીએ 3a બરાબર આની કિંમત શું થશે? 108 થશે. તો તેથી a બરાબર 108 ના ભાગાકારમાં 3, બરોબર છે, 108 ભાગાકારમાં 3. તો તમે કરી શકો છો 108 ભાગાકારમાં 3, 3 તેરી 9, 1 વધે છે 6 તેરી 18, શેષ આવે છે 0, મતલબ કે 36 આનો ભાગ પડશે. 36 તેરી 3 3 કેન્સલ આઉટ, તો a બરાબર કેટલા મળે છે? 36 ડિગ્રી. અને 36 ડિગ્રી તમે જોઈ શકો છો લઘુકોણ જ છે કે નહીં? 36 ડિગ્રી. તમે આન્સર ચેક કરી શકો છો. ઓકે, અને 36 એમ કીધું છે અહીંયા, 2a કેવો છે? લઘુકોણ છે, તો આને 2 વડે ગુણો છો, 36 દુ 72, તો 72 એ 90 કરતાં ઓછું છે, તો એ લઘુકોણ જ છે. સિમ્પલ છે. અને લઘુકોણ હોય તો જ તમે આ રીતે લખી શકો છો. ઓકે, આ તમારો આન્સર છે. હવે દાખલા નંબર 4 પણ તમને પૂછાવાનો નથી, તો એ પણ આપણે કરતા નથી. દાખલા નંબર 5 અને દાખલા નંબર 7 એ કરવાના છે. ઓકે, તો ફરીથી દાખલા નંબર 5 છે એ આના જેવો જ છે. જો 4a લઘુકોણનું માપ હોય તથા sec 4a બરાબર cosec a માઇનસ 20, તો એની કિંમત શોધો. તો એક્ઝેક્ટલી આ દાખલા નંબર 3 જેવો જ એ દાખલો છે. તો એ હું તમને હોમવર્કમાં આપું છું. ઓકે, હોમવર્કમાં શું છે? સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 5, દાખલા નંબર 3 જેવો જ છે, તો એ તમને હોમવર્કમાં આપું છું. ઓકે,
અને હવે દાખલા નંબર 7 છે એ શું છે એની રકમ એ હું વાંચું છું કે sin 67 ડિગ્રી પ્લસ cos 75 ડિગ્રીને 0 ડિગ્રી અને 45 ડિગ્રી વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો. sin 67 cos 75 બરાબર છે. sin 67 cos 75 તો એને હું દાખલા નંબર 7 છે ઓકે એને હું અહીંયા લખું છું. દાખલા નંબર 7 શું કહે છે? sin 67 ડિગ્રી પ્લસ cos 75 ડિગ્રી આને તમારે 0 થી 45 ડિગ્રીમાં કન્વર્ટ કરવાના છે. તો સિમ્પલ શું કરવાના અહીંયા તમે જોઈ શકો છો. આને તમે આમ લખી શકો છો sin 90 ડિગ્રીમાંથી કેટલા બાદ કરું તો 67 આવે. તો 67 પ્લસ 3 એટલે 70 અને 2 એટલે 23 ડિગ્રી બાદ કરો તો આવશે ને 67. 90 માંથી 23 બાદ કરો તો 67 આવી જાય. તો એને sin ને તમે આ રીતે લખી શકો છો અને cos 75 ને તમે કઈ રીતે લખી શકો છો? ઓકે આ રીતે બરાબર છે. 90 માંથી 15 ડિગ્રી બાદ તો આને તમે શું લખી શકો છો? cos 23 ડિગ્રી અને આને લખી શકો છો sin 15 ડિગ્રી. તો આ અહીંયા તમે બંને ખૂણાઓ જુઓ. આ 23 એ 0 અને 45 ની વચ્ચે છે ને 15 પણ 0 અને 45 ડિગ્રીની વચ્ચે છે. તો માંગેલો જે આન્સર છે આ મળી ગયો તમને. માંગેલો જે આન્સર છે એ મળી ગયો છે કે એવા ત્રિકોણમિતીય ગુણોત્તરમાં આપણે કન્વર્ટ કર્યું છે કે એના ખૂણાઓના માપ છે 0 થી 45 ડિગ્રીની વચ્ચે મળી ગયા છે. ઓકે તો હવે તમારું ઉદાહરણ નંબર જે છે ઓકે ઉદાહરણ નંબર 11 એ તમને ઇઝીલી આવડી જશે. તો અહીંયા ઉદાહરણ નંબર હજી પણ લખી દઉં છું તમને હોમવર્કમાં કે દાખલા નંબર 5 અને ઉદાહરણ નંબર 9 અને 11 એ તમારા હોમવર્કમાં છે. તો સ્વાધ્યાય જે છે એ તમારું 8.3 એ કમ્પ્લીટ થઈ ગયું છે. એને રિલેટેડ જે પ્રેક્ટિસ વર્કના અમુક દાખલાઓ છે એ હું તમને PDF સ્વરૂપે મોકલીશ. એ તમારે ખાસ એનો ઉકેલ મેળવવાનો છે, પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ વર્કનું PDF હું તમને મોકલીશ. ઓકે અને આ હોમવર્ક છે તમારે મને PDF બનાવીને મને મોકલવાનું છે. ટોટલ 3 દાખલા છે, 9 અને 11 ઉદાહરણ ને દાખલા નંબર 5. ઓકે તો આ જ રીતના દાખલા પૂછાશે. તો એની ખાસ પ્રેક્ટિસ વર્કમાંથી કરવી. જેની પાસે છે એ તો એમાંથી કરશે, જેની પાસે નથી એ હું PDF મોકલું છું એમાંથી કરશે. ઓકે તો આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. આવજો.